યુનિટ નંબર 1 માં કેન યુ ઇન્સ્ટોલ લવ, અલગ અલગ ફિલિંગ્સ ઇમોશન્સ પર કંઈક વાત હતી. યુનિટ નંબર 1 નો જે રીડ 2 ખરો કે એમાં કંઈક વાત હતી પેલું કંચનજંગા, સનરાઈઝ એટ કંચનજંગા, એવું જ હતું ને કંઈક. અચ્છા 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 અચ્છા. યુનિટ નંબર 2 જે ખરો એનો રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેના આધારે આપણને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પૂછી શકાય ડેટ ઇઝ વોલ્ટ ડિઝની અને ડિઝનીલેન્ડ. બધું આમ તો એક જ સિક્કાની બે બાજુ જેવું છે. પૂછાય એટલે આપણને જે આવડતું હોય તે બધું તો લખી જવાનું, છેલ્લે લખી દેવાનું શિક્ષક મહોદય અમે અમારી રીતે જવાબ લખ્યો છે, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. આપણે સ્વામી વિવેકાનંદ તો છે નહીં, મેં એવું સાંભળેલું કદાચ કે આપણને બધાને એવી સૂચના આપવામાં આવતી હોય કે નીચેના 10 માંથી કોઈ પણ 7 પ્રશ્નોના જવાબ લખો. એવું સાંભળેલું, એમ કદાચ સ્વામી વિવેકાનંદનું જ એવું હતું કે એ ઉત્તરવહી કંઈક લખતા ને પછી એટલે ઉત્તરવહીમાં 10 સવાલ પૂછેલા હોય, એમાંથી કોઈ પણ 7 લખવાના હોય એમ પ્રશ્નપત્રમાં એમ. તો એ 10 એ 10 ના જવાબ લખતા અને પછી ઉપર સૂચના લખી દેતા કે કોઈ પણ 7 ચેક કરશો. ધેટ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ પ્રિપેરેશન. આપણે તો એવું છે નહીં, અઘરું છે આપણે. હા, ઉપર રાખવાનું એમ. ભાઈ સમજાવો લા યાર પદ્ધતિ. યુનિટ નંબર 2 નો જે રીડ 1 હતો અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અમુક હોય એવા ગાંડા લોકો તો એ પોપ્યુલર બને, પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરેલું હોય. તમારા વાલીઓ પણ બહુ બધા એમ પુષ્કળ, એટલે તમારા આવતે વર્ષે કોલ કરશે, બાકી જૂના જોગીઓના વાલી કોલ કરે, સર કઈ લાઈન સારી? બધી જ લાઈન સારી, બધી જ લાઈન સારી. એ લાઈનમાં આપણે કેટલા સારા? આમાંથી અમુક અમુક એવા પણ સપના જોઈને બેઠા હશે કે હું એમબીબીએસ બનીશ. એમબીબીએસ ની ફી ખબર છે? અને એ ફી જે ખરી, એટલે સાહેબ હું તમે અમારી કે ને કે મારા ફાધરની આર્થિક પરિસ્થિતિની મસ્કરી કરો, ના હું બેટા તારી શૈક્ષણિક પરિસ્થિતિની મસ્કરી કરતો છું. તારા ફાધરની આર્થિક પરિસ્થિતિ તો તને ખબર, એની મસ્કરી તો તમે પોતે કરો છો. હું તો તમારી શૈક્ષણિક પરિસ્થિતિની મસ્કરી કરું છું. તમે કોલેજ બોલો, હું તમને એ કોલેજની ફી કેવું અત્યારે એમબીબીએસ માટેની. ને તમારે જો બીએએમએસ કે બીએચએમએસમાં જો ઈચ્છા હોય તો એની પણ ફી જણાવો. તમે ખાલી કોલેજનું નામ બોલો કે કઈ કોલેજમાં તમારે એમબીબીએસ કરવું છે એમ. ગવર્મેન્ટ ગવર્મેન્ટ એમાં તારો નંબર લાગે? એ તો નહીં લાગે સાહેબ, બસ તો પછી બેહી રહીને છાનામાં. મેડિકલ, હા કોલેજ કઈ છે? પીડીયુ રાજકોટ. એ તો પણ ગવર્મેન્ટ કોટા વાળું છે યાર, એ ક્યાં ખોલી કાઢ્યું મેં હો. એમાં આપણો નંબર નહીં લાગે ને. હા, સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. બેટા પર યર, હેલો આ કેમેરામાં પણ બતાવો એમ, પર યર ફી જે ખરી ને 2024 ત્યાં ફી છે 8,70,000 રૂપિયા પર યર. અને મેનેજમેન્ટ કોટામાં લાગ્યા તો 20 લાખ રૂપિયા. મેનેજમેન્ટ કોટા 20 લાખ પર યર છે. આ ઉપર લખેલું છે હેલો, ફીઝ પર યર. 2024 ની 2025 માં તો પાછો ભાવ વધારો થયો હશે ને તેને તો રાઉન્ડ હજુ પડવાના બાકી જ છે. નીટનું પરિણામ પરમ દિવસે આવે છે, ત્યાર પછી કે નહીં કે ના રાઉન્ડ ચાલુ થશે. એટલે આ વર્ષની ફી તો હજુ આવી જ નથી, આ ગયા વર્ષની ફી છે. હવે જો પર યર 20 લાખ ફી હોય અને મને થોડું ઘણું એવું ખ્યાલ છે કે આપણું એમબીબીએસ કંઈક 5.5 વર્ષનું આવે, તો કેટલી ફી પડી? બહુ સરસ, ગણિત સારું છે તમારા લોકોનું. અને જો ઇન કેસ ગવર્મેન્ટ કોટામાં પણ જો નંબર લાગી જાય છે તો પણ 870 એટલે 9 લાખ જ મૂકી દેવાના. ગણી કાઢો. બીજી કોઈ સારી કોલેજ તમારા ધ્યાનમાં હોય તેવું? જીએમઈઆરએસ જે ખરું, અને એ બધી કોલેજ ગવર્મેન્ટ કોલેજ કંઈક 5 કે 6 છે કદાચ, એવું મને આઈડિયા છે. કેટલા છે? 6 કે કેટલી છે ટોટલ? 1400 કે એવી 1450 જેવી કંઈક, 1400-1500 જેવી બેઠક છે ટોટલ ગવર્મેન્ટમાં. બાકી હજુ પેલું આ સેમી ગવર્મેન્ટ ચાલુ કર્યું છે જીએમઈઆરએસ. જીએમઈઆરએસ અમદાવાદ ગાંધીનગર, તેની ફી 3,75,000 છે. તે પણ જનરલ કોટામાં લાગી, અરે ગવર્મેન્ટ કોટામાં લાગી જાવ તો. ગવર્મેન્ટ કોટામાં પણ એક મેરિટ માંગશે એ લોકો.
મેનેજમેન્ટ કોટામાં તો 12 લાખ ફી છે. GMERS માં પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી GMERS મેડિકલ કોલેજ અમદાવાદ, એમાં બધે ફી સરખી જ હશે. 3,75 આંકડો પડ્યો એટલે વાર્તા પૂરી, બધે એક સરખી જ ફી 3,75 જ લાગે. હા 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 હા. બીજું કંઈક પારુલ, પારુલમાં જવું અલા? એમાં જો પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં છું MBBS, ગવર્મેન્ટ કોટામાં 10 લાખ, મેનેજમેન્ટ કોટામાં 19,50,000. એટલે આ તો આમ જ. અને કદાચ જો તમે એવું વિચાર કરતા કે અમે આયુર્વેદ ડોક્ટર બનીએ, એટલે એકચ્યુઅલી તો એ તો વૈદ બોલાય, પણ BAMS કરીએ, BHMS કરીએ, એ પણ 20-25 લાખનું તો પડે છે. તે પાછું તમને નજીક તો ક્યાં છે નજીકમાં આયુર્વેદ કોલેજ જ ક્યાં છે? એ બધું કે ને કે દૂર જ જવાનું છે. અને તમે દૂર જાઓ એટલે દર પાછું 2-2 મહિને પાછા આટા ફેરા કરે, એટલે વરમાં 5-6 વખત તો તમારે કે ને કે ઘરે આવવાના, પાછા જવાના, ને બીજા 10,000 એના મૂકી દેવાના. વરહે દાડે 60,000 રૂપિયા એના, અરે 5 વર્ષમાં 50-60,000 રૂપિયા તો તમારું બસ ભાડું જ નીકળી જાય, કે આવવા જવાનો ખર્ચો જ નીકળી જાય. આ તો તમને ફ્યુચર બતાવું છું, અને અત્યારે જ બતાવાય. દિવાળી પછી બતાવવાનો તો કોઈ અર્થ જ નથી. અત્યારથી પેલા વોલ્ટ ડિઝનીની જેમ ગાંડાની જેમ લાગો તો જ મેળ ખાશે. પેલો આપણો અહીંયા આવતો હતો મનીષ, કે શું નામ હતું, 3 વર્ષ એને ડ્રોપ લીધા, 2 વર્ષ ડ્રોપ લીધા ને ત્રીજે વર્ષે નંબર લાગી ગયો. એટલે MBBS કઈ ખાવાના ખેલ નથી. કેમ MBBS ડોક્ટરોની એક કે ને કે માર્ક કે ને કે સોસાયટીમાં પણ ઇમેજ કેમ હોય એમ? કારણ કે ભાઈ કે ને કે 30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, તેમાંથી માંડ માંડ લાખનો નંબર લાગે ઓલ ઓવર ઇન્ડિયામાં, બાકી 24 લાખનો નથી લાગતો ભાઈ. નીટની પરીક્ષામાં કે ને કે તમને તો વધારે કેટલા 30 લાખ કે 25 લાખ કેટલા પરીક્ષા આપે છે. બાકી તો તમે બધું રિસર્ચ તો કરેલું જ હોય. એ તો હું તો અમે તો કાં હલા સાયન્સના માણસ જ નથી. એટલે ખાવાના ખેલ નથી. બરાબર. અને સૌથી વધારે મરચા એ લોકોને લાગશે જે લોકોનું 1-2 માર્ક માટે રહી જશે. અમારા મિત્રો અમારી સાથે નોકરી કરે છે, લગ્ન થઈ ગયા છે, બૈરી પોયરા વાળા છે, એ લોકો કે કેતનભાઈ 80 જણાને લેવાના છે ને મારો 84મો નંબર છે. મેં કીધું અઘરો ખેલ. કે તમે 99% તો લાગી જશે એમ કે. અત્યારે પેલી ટીચર્સની ભરતી આવેલી છે ને એમ, તેની વાત કરે છે. એટલે મૂળ વાત એ હતી, વોલ્ટ ડિઝની રૂપિયા બને, પણ એના માટે કે ને મહેનત પણ એવી જ લાગે. ગાંડાની જેમ લાગી રહેલા હોય એ લોકો. આપણે ગાંડાની જેમ મોબાઈલની પાછળ લાગી રહેલા એમ. ઉઠો જાગો અને 2.5 GB પૂરું થાય ત્યાં સુધી મંડ્યા રહો. મુકેશ બાપાના આશીર્વાદ. આપણે એવું હોય છે. અઘરું છે. ત્યારબાદ બીજો યુનિટ જે અંદર હતો શેપર, યુનિટ 2 ની અંદર રીડ 2 શેપર શેપ્ડ. પેલું શું હતું એના લેખક કોણ, કયા ચટ્ટોપાધ્યાય? ચાલજો પેલા કે ભલતું જ દિયા હોય હલા. આ તો બાજવાને કે તું જ ચટ્ટો પડ ને તું જ ઊંધો પડ, ચટ્ટોપાધ્યાય એવું નહીં આવે એમ. જરા ચેક કરી લેજો. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. પેલા એ કોના ભાઈ હતા? નહીં ખબર હોય. સરોજિની નાયડુના. બસ 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 બેટા, પગલે રૂલાઈ ગયા ક્યાં. યુનિટ નંબર 3 માં આપણે મેનેજ યોર સ્ટ્રેસ, રીડ 1 કદાચ એવું કંઈક હતું, અને રીડ 2 હતું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આવે બધાને સ્ટ્રેસ આવે, મને પણ આવે, તમને પણ આવે. બસ એ સ્ટ્રેસને તમે કેવી રીતે હેન્ડલ કરો છો. મેટ્રો સિટીઝમાં અને મેગા સિટીઝમાં તો એના સેમિનાર્સ થાય છે, એના કે સ્પેશિયલ તમારા એવા મેન્ટોર્સ હોય. એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, બધાને આવે, બધાને આવે. મશીન તો છે નહીં કોઈ.
ફિલિંગ્સ બધાને હોય કંઈક ને કંઈક પ્રકારની કે ભાઈ હું આ બાબતમાં મારે તમે એક્ઝામની રિલેટેડ એજ્યુકેશન રિલેટેડ મહેનત કરતા હોય મને આટલું જોઈએ છે નથી મળતું તો એનો સ્ટ્રેસ હોય એને કારણે ફ્રસ્ટ્રેશન આવે. નોકરિયાત વર્ગ અમારા જેવા જે હોય એ કામ કરતા હોય એ લોકો ફાઇનાન્શિયલી કે ને કે સાલું પગાર વધારો આટલો થવો જોઈતો હતો નથી થયો એનું ફ્રસ્ટ્રેશન આવે. પાછું કામ તો કરવાનું જ છે છોડવાનું તો છે જ નહીં. અમારે ટીચર્સ માટે અત્યારે કે ને કે જૂન મહિનો પર્ટિક્યુલર જે ખરો તે આવો જ હોય એમ. બધા બેઠા બેઠા એ જ ચર્ચા કરતા હોય કે ફ્રી પડે એટલે કેટલા લેક્ચર આવ્યા, કેટલા લેક્ચર ફ્રી મળ્યા, કેટલી પ્રોક્સી ભરી, કેટલો પગાર વધારો આવતે મહિનામાં થશે. જુલાઈમાં બધાનો પગાર વધારો સામાન્ય રીતે થતો હોય એમ. કેટલો પગાર વધશે. અને જરા જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો એ લોકો મહેરબાની કરીને જુલાઈમાં શિક્ષકોને છંછેડવા નહીં. ખાસ કરીને 15 તારીખ સુધી જુલાઈ આખો છંછેડવાના જ નહીં એમ. એ કે ને કે તમને ગમે ત્યારે કે ને કે લપેટામાં લઈ લઈએ એમ. એક તો પગાર કે ને કે મેં વિચાર્યું કે 5,000 વધે સાલા પેલા 2,000 વધાર્યો અલા યાર. તેમાં પાછું તું લોહી પીવા આવી મજા આવે. યુનિટ નંબર 4 જે ખરો તેમાં આપણે કંઈક વાત કરતા હતા એડજસ્ટમેન્ટ. ગુલઝાર સાહેબના નાના અને નાની પર એ પાઠ હતો એના આધારે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ આપણને પૂછાય. ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ અથવા ધ બોન્ડેજ બિટવીન નાના એન્ડ નાની, ધ ઇમોશનલ બોન્ડ બિટવીન નાના એન્ડ નાની, આવું કંઈ પણ ટાઇટલ આપે આપણને જે આવડે તે બધું લખી નાખવાનું પૈતું. અને એના આધારે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણને એસે પૂછી શકાય ડેટ ઇઝ વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ. ગરડાઘર વૃદ્ધાશ્રમની મુલાકાત કરી આવવાની. ત્યાર પછી આપણે એક પેલી મસ્ત શોર્ટ નોટ અરે શોર્ટ પોએમ જોઈ હતી બ્લાઇન્ડ ડીફ ફિશ. પાના ફેરવતા ફેરવતા ક્યાં આવી જાય છે ખબર પણ નથી પડતી. ચલાવેલી કે બાકી છે? પછી કોઈ દિવસ ચલાવી દેશું. આવડી બચ્ચું પોએમ છે યાર. જ્યારે ટાઈમ મળે ને ત્યારે છેલ્લે 5-10 મિનિટમાં એને લઈ લઈશું એમ. બરાબર નાની મસ્તી જ છે. તમે જો એને એ પોએમ જે ખરી તેને જો તમે નોટમાં લખો છો તો 4 લીટી પણ નહીં થાય. જુઓ તો ખરા શબ્દો જ આપેલા છે. એક શબ્દ બે શબ્દ બહુ થયું. એનીવે યુનિટ નંબર 5 પર ફોકસ કરીએ. એન્ટ્સ કીડીઓ. કીડીઓ વિશે એક ફેક્ટ તો આપણને ખબર છે કે એ પોતાના વજન કરતા કઈ કેટલું વજન ઉચકી શકે? 2.5 ગણું 10 ગણું. અચ્છા અચ્છા સાયન્સના વિદ્યાર્થીને વધારે ખબર હોય. અને ઉપર સરસ મજાનો ફોટો પણ આપ્યો છે ટીમ વર્કનો. અલગ અલગ ટાઈપની જે કીડીઓ હોય એના વિશે પાઠમાં ચર્ચા કરેલી છે. હવે જેને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ બહુ જોતા હોય, જે બેઠા બેઠા પણ કે ને કે દિવાલ પર ચાલતી કીડીઓને ઓબ્ઝર્વ કર્યા કરતા હોય તો એ લોકોને મજા આવશે કે લા જોરદાર અલા કઈક નોવેલ્ટી આવ્યું ખરું એમ. બાકી અમુકને તો મગજની કડી થઈ જશે એમ. તેઓ વઘારવાળી મસ્ત. જોઈએ 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 એન્ડ્સ ધ ફોલોઈંગ બિહેવિયર. આ બસ આમ જ ઈચ્છા થયેલી થોડું મેં કીધું એઆઈ નો ઉપયોગ કરીએ તો આ બધા ફોટોઝ જે ખરા તે એઆઈ ની મદદથી જાતે બનાવીને મૂકેલા છે. મોસ્ટ પ્રોબેબલી એક છેલ્લો ફોટો હાથી વાળો નહીં બટ બાકી આવા 2-3 ફોટા યુનિટમાં જે છે તે જાતે બનાવવાનો પ્રયત્ન કરો. મેં કીધું એઆઈ ની મદદથી ટ્રાય કરીએ વળી એમ થોડું. બધા એઆઈ એઆઈ કરે છે. મને એઆઈ માં વધારે સમજ નહીં પડે પણ મને એટલું ખબર કે એઆઈ જે ખરું ને તે એચઆઈએ બનાવેલું છે. હજુ એઆઈ નું ફૂલ ફોર્મ મોડે નથી થયું ને આ વળી નવું લાવ્યું એચઆઈ હ્યુમન ઇન્ટેલિજન્સ. એટલે કર્યા કરીએ બેઠા બેઠા મેથી માર્યા કરીએ. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ. હેલો 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 સાહેબ પર કોઈનો કોલ આવ્યો? બે નાલાયક કોલ નથી આવ્યો. વોઝ નોટિસ્ડ આ વાક્ય જે ખરું એ પેસિવ વોઇસ નું છે. બાય અ સાયન્ટિસ્ટ who was making a study of ants. બસ આ સાયન્ટિસ્ટ લોકોને આવું જ હલાય કીડીનો અભ્યાસ કરે મંકોડાનો અભ્યાસ કરે અને તેમાં આવો પાઠ આપી દે તમારે એનો અભ્યાસ કરવાનો કે એને હું અભ્યાસ કર્યો. ખતરનાક હોય હે કે
હું કે પેલું અય્યર, સાઇનિસ્ટ. The following behavior was noticed by a scientist. જે અહીંયા આખું જે બિહેવિયર વર્તન જે કે પણ વાત કરી છે એ એક સાયન્ટિસ્ટ દ્વારા નોંધ કરવામાં આવી એની. Who was making a study of ants? એ કીડીઓનો અભ્યાસ કરતો હતો બેઠા બેઠા. એટલે એકાદ કીડી લઈ એમ હાથ પર મૂકે જોઈ કે કડે કે નહીં કડે, શું કરતી છે એવું. જસ્ટ ઇમેજિન. A number of ants were down in a pit. બધી કીડીઓ જે ખરી એ ખાડામાં પડેલી હતી. Where they had killed some flies. અને એ કીડીઓએ એકાદ બે માખીઓને મારી નાખેલી હતી. And other insect, બીજા જીવજંતુઓને પણ એણે કંઈક મારેલા હતા. ફોર ફૂડ, એમના ખોરાક માટે. ઇન્સેક્ટ એટલે જંતુ, જીવજંતુ. The ants began, નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો આવે. ફેચ નો અર્થ થાય જઈને લાવવું. કે સાહેબ કયો જય, જય પટેલ કે જય, એ નહીં અલા યાર. જવું અને લઈને આવવું. કે જરાક નીચેથી મારી કારની ચાવી લઈ આવ. તો હવે આખું વાક્ય એમ પણ બોલાય કે ગો ડાઉન સ્ટેર્સ એન્ડ ટેક ધ કીઝ એન્ડ અગેન કમ અપ સ્ટેર્સ. એની જગ્યા પર શોર્ટકટમાં જો બોલવું હોય ફેચ માય કીઝ, મારી ચાવી લઈ આવ. એટલે જા લે આવ, ત્રણ ક્રિયા. તો ફેચ નો અર્થ થશે, ફેચ નો અર્થ થશે જઈને લાવવું. The small bits of these insects up to their ant hill. Ant hill શબ્દ પાછળ જુઓ આપેલું છે કીડિયારું, કીડિયારું. કીડીનો દર. હા સાહેબ મને કીડીનો બહુ ડર લાગે, એ નહીં અલા. આપણને તો પાછું સમજણ નહીં પડે કે આ બાજુ લખો અલા, અહીંયા જગ્યા છે ને એમ કે આ ડર અને આ ડર બેમાં ફેર પડે. સાહેબ બધું હરખું જ રહે નથી હોતું અલા યાર એવું. ચાલ, ધીસ વોઝ નહીં, અચ્છા એ કીડીઓ જે ખરી એમણે એ જે પેલા જીવજંતુના જે ટુકડા હતા નાના નાના બીટ્સ એને પોતાના કીડિયારા સુધી એને પોતાના દર સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનું ચાલુ કર્યો. ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ. આર્ડ્યુઅસ શબ્દ પાછળ પાનું ફેરવો બેટા, ગ્લોસરીમાં બધું આપ્યું હોય. 12 વર્ષ નીકળી ગયા, સ્કૂલ લાઈફનું છેલ્લું વર્ષ ચાલુ થઈ ગયું, હજુ સમજણ નથી પડતી કે પાછળ સ્પેલિંગ આપેલા છે. આર્ડિયોસ, ડિફિકલ્ટ. એમાં પૂછાશે તમને નિયરેસ્ટ મિનિંગમાં. ડિફિકલ્ટ વર્ક ફોર ધેમ, આ એમના માટે બહુ મુશ્કેલ કામ હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ, જે ખાડો હતો એની જે બાજુઓ જે ખરી વર સ્ટીપ. સ્ટીપ એટલે પાછું કહેવાનું કે પાનું ફેરવો, ગ્લોસરીમાં ચેક કરો, પણ નહીં નહીં. શાર્પ પછી કઈ આપ્યું છે, હા ઢાળ વાળું, એકદમ વધારે પડતો ઢાળ હોય. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને જે પ્રમાણે કીડીઓની જે સાઇઝ હતી, ધ લોડ્સ દે વર કેરિંગ, જે પ્રકારનું વજન એ લોકો લઈને ચાલતા હતા, ખબર નહીં કેવું કેવું વજન લઈને ચાલતા છે, વર વેરી હેવી, પુષ્કળ વજન લઈને ચાલતા હતા. ઇટ વોઝ એઝ ઇફ, એ આવ્યું અલાઈ એઝ ઇફ એઝ ઇફ એઝ ઇફ એઝ ઇફ એઝ ઇફ. A group of men were, એની સાથે વરદ આવે. આ કયો ટોપિક? મેકિંગ સપોઝિશન, ધારણા કરી હોય. સપોઝિશન એટલે ધારણા, બધું આવી ગયેલું છે. દસમામાં પણ આવેલું, આઈ લવ યુ ટીચર વાળો પાઠ, હેલન કેલર. Whenever anything interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. ત્યાં જ શિક્ષકોએ ચલવી દીધેલું હોય. As if, ધારણા કરી, જાણે કે. Were carrying a weight of 200 pounds each. Pound એનો અર્થ થાય દેશી ભાષામાં સમજવું હોય તો શેર. 500 grams, 500 ગ્રામ. આપણા WWE માં પણ પેલા કે ને એમ અંડરટેકર. Ladies and gentlemen, boys and girls, please welcome the Undertaker weighing 250 pounds.
£250 વજન, 125 કિલો, વધારે જ કહેવાય. આ શું હતું? વધારે જ કહેવાય આમ તો. 125 કિલો વજન. each and climbing a cliff at the same time. જાણે કે ને કે વજન લઈને પાછું કે ને કે એક તો વજન ઉચકેલું છે હબ્બર, તેમાં પાછું પેલું ઢાળ છે અને ઉપર ચડવાનું છે. આપણી પેઢીથી તો ગેસનો બાટલો ઉપર લઈને નહીં ચડાય. હું પહેલા 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 અત્યારે નથી, 2-3 વર્ષથી તો બિલકુલ જ નથી એમ. પણ પહેલા કે ને કે આવી શરત લગાવતો છોકરાઓ સાથે કે મેં કીધું કે ભરેલો ગેસનો બાટલો એક હાથે ઉચકીને 2 માળ ચડું અને જો એક વાર અટકું તો તમને એક 500ની નોટ આપું. 2 માળ, હે, કે એનાથી વધારેનું બહુ અખતરો નહીં કરલો. એવું મારા ઘરે અહીંયા જયારે આવ્યો, અમે કે ને કે ત્યાંથી પેલું પહેલા કે ને કે કડોદ રહેતા હતા, ત્યાંથી અહીંયા શિફ્ટ થયા ત્યારે હું કે ને કે માળ ચડતો હતો. અને 2 માળ હું ચડતો હતો એટલે હું 2 માળની શરત લગાવું, ત્રીજાની નહીં અખતરો કરું. કારણ એટલી પ્રેક્ટિસ હતી. એ ગેસનો બાટલો એક હાથે, ભરેલો ગેસનો બાટલો, ખાલી નહીં. ખાલી તો તમે હો રમતા ઉછાળતા ઉછાળતા ગયા કરે, હે. એને ભરેલો ગેસનો બાટલો ઉચકીને, એક હાથે ઉચકીને 2 માળ ચડવાના. ભાઈ આજે પ્રેક્ટિસ કરી લે. પૂછો કેમ? હે, એનું રીઝન છે અલા. હાજી હાજી હાજી, ચાલજો ચાલજો ચાલજો. સરસ સરસ સરસ. દીદી લેજો. તો મતલબ અઘરું છે. તમે ઇવન કે ને કે ગેસનો બાટલો ભરેલો હોય ખાલી હોય ધેટ ડઝન્ટ મેટર, પણ તમે કે ને કે જ્યારે 2 માળ કંઈક વસ્તુ લઈને ચડો છો, પગથિયા ચડો છો એટલે હાંફી જાય, નેચરલ વસ્તુ છે. એ મહત્વનો મુદ્દો નથી. મુદ્દો તો એ છે હવે મેઇન આઈટમ આવે છે કે ધ એન્ડ્સ ઇમિડિયેટલી બોલો તો પણ ચાલે, ઇમિડિયેટલી બોલો તો પણ ચાલે. ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. કીડીઓએ ફટાફટ એ જે કામ ખરું એને ઓર્ગેનાઇઝ, ગોઠવવાનું ચાલુ કરી દીધું. while some were carrying up the bits of insects, અમુક કીડીઓ પેલા જીવજંતુના ટુકડા લઈને ચાલતી હતી. ધ અધર્સ, બીજી કીડીઓ વેન્ટ ઇન ફ્રન્ટ, એમની આગળ આગળ ચાલતી હતી. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ, સાંડ નથી અલા, સેન્ડ છે, રેતી, or small stone that obstructed the way, એમના માર્ગમાં અવરોધ રૂપ બનતું હોય, અવરોધવું, એવું કંઈ પણ રસ્તો સાફ કરતી હતી. At some points where it was difficult to get a foothold, અને કોઈક જગ્યા પર જ્યાં પગ મૂકવું મુશ્કેલ પડતું હતું, these other ants would position themselves in such a way that talking about something in relation to something, એક આ ટોપિક આવે. એકચ્યુઅલમાં આ ટોપિક જે ખરો તે સચ ધેટ છે, જે સો ધેટ નો ભાઈ થાય. સો ધેટ અલા ખ્યાલ કે સો ધેટ સચ ધેટ, શોઈંગ રિઝલ્ટમાં જાય. બધું બાષ્પીભવન થઈ જાય. એઓ પોતાની જાતને એ રીતે ત્યાં ગોઠવી દેતી કે જેથી કરીને ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, જે કીડીઓ પેલું વજન ઉચકીને ચાલે છે, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, જે સરળતાથી એમની ઉપર ચડી શકે. કઈ સમજણ નથી પડતી આ કીડીઓનું શું અલા ભણવાનું. કીડીઓ વજન લઈને આગળ વધી રહી છે અને અમુક કીડીઓ વચ્ચે એ રીતે સેટ થઈ જાય છે જેથી કરીને પેલી કીડી એમની ઉપર થી આગળ વધી શકે. એક સમથિંગ આવું જ ગોકુળાથમ પર પણ હોય કે પેલા નીચે વાળા જે ખરા એવી રીતે ગોઠવાઈ ગયેલા હોય અને પેલા જે ખરા
જે ઉપર જવાના હોય તેમની ઉપર પગ મૂકીને ડાયરેક્ટ તો ત્યાં પેલી હાંડી સુધી પહોંચી નહીં શકે, તેમની ઉપર પગ મૂકીને ઉપર ચડી શકે. પણ નહીં એવું તો. Near the top of the pit, ખાડાની એકદમ ઉપર આવતા આવતા, however there was a small part of the way which was completely smooth, એકદમ લીસો હતો, and steep, એકદમ ઢાળવાળો હતો, ઉપર એકદમ આવતા આવતા. Here there were no footholds, ત્યાં પગ મૂકવાની બિલકુલ જગ્યા જ નહીં હતી. The ants came up to these points, કીડીઓ આ જગ્યા પર આવી, and their progress stopped, ને ત્યાં જઈને પછી અટકી ગઈ કે હવે આગળ જવાય એવું નથી. It seemed that, એવું લાગતું હતું કે after all they had been defeated. defeated એટલે હરાવવું. એઓએ હાર માની લીધી કે સાલું હવે આનાથી ઉપર જવાય એમ નથી. એટલે of the many ants which tried to climb this part, ઘણી બધી કીડીઓ આ જગ્યા પરથી ચડવાનો પ્રયત્ન કરતી, તેમાંથી કોઈ એક કીડી, only one, reached the top. બહુ બધા લોકો દહીં હાંડીમાં ભાગ લીધેલો હોય, નીચે કે ને કે 15-20 જણા રાઉન્ડ કરીને ઉભા રહેલા હોય, એની ઉપર બીજા 10 જણા ઉભા રહેલા હોય, એની ઉપર બીજા 5-6 જણા ઉભા રહેલા હોય, અને પછી છેલ્લે પેલો ઉપર એક ટોપ પર પહોંચે. This one was immediately met by a number of ants from ant hill. એને એ કીડી જે એકદમ ઉપર પહોંચે છે, એ કીડી તરત જ બીજી એની બેનપણીઓને મળે છે. To whom it conveyed a message, જેમને એ સંદેશો આપે છે. સંદેશો આપવો. And now an amazing thing happened, અને હવે અદ્ભુત ઘટના બને છે. The ants at the top, ઉપર જે કીડીઓ હતી, began climbing down. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. begin climbing down, એવો નીચે ઉતરવાનું, ઉપરથી નીચે લટકી લટકીને. બે કીડી ઉપર જ હોય અને તેના પગ જે ખરા તે પાછળ 2-4 જણીએ પકડી રાખેલા. પછી બાકીની જે એકાદ બે કીડી જે ખરી તે પાછી એની ઉપર થઈને ધીમે ધીમે કરતા નીચે હરકતા જાય, પગ પકડીને. એ જ આપ્યું છે. ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે આવે છે. ઇન્ટુ ધ પીટ, બેકવર્ડ, ઊંધી. each holding the tail end of another ant in front, આગળની જે કીડી ખરી તેનો પગ પકડી રાખે છે. ટેલ એન્ડ, ક્યાં ગયું ટેલ એન્ડ? મતલબ કે પૂંછડી વાળો ભાગ, પાછળનો ભાગ, પગ દેશી ભાષામાં. In this way the ant chain was soon formed, અને આ રીતે એમણે કીડીઓની ચેન જાણે બનાવી દીધી. Which slowly dropped down the steep side, અને જે કે ને કે એ જે સ્ટીપ સાઈડ હતી, જ્યાંથી સરકી જવાતું હતું, જ્યાંથી આગળ એ લોકોથી વધાતું નહીં હતું, એ ભાગ જે ખરો આખો કવર કરી લીધો. Which slowly dropped down the steep side, નીચે આવી ગઈ. When it reached the ants waiting with, કદાચ આમાં અહીંયા જે પેલી કીડીઓ આવી અહીંયા સુધી, આ બધી કીડીઓ લંગર લગાવીને ઊંધી એકબીજાના પગ પકડી નીચે આવી. અહીંયાની જે કીડી ખરી એનો એને હાથ પકડી લીધો કે તું આવી જા ઉપર, કારણ કે પેલી ઊંધી હતી એટલે હાથ લંબાવી દીધો, તું ઉપર આવ. એને ખેંચી અને એની ઉપર થઈને when it reached the ants waiting with their loads, they easily climbed up the chain. એ આ chain ની મદદથી, ant chain ની મદદથી ઉપર આવી. came out of the top, at the top, અને એ કીડીઓ ઉપર આવી જાય છે. સાહેબ એટલે આમાં કહેવા શું માંગે છે? ટીમ વર્ક. આવી રમતો પણ રમાય છે માણસો માટે, કે એક 10 ફૂટ ઊંચી દિવાલ હોય, એના પર કે ને કે તમે 3-4 જણાની ટીમ બનાવેલી હોય, એટલે કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર ઉપર ચડવાનું. ત્યાંની દોરડું હોય ની, ટેબલ હોય ની, સીડી હોય, કંઈ જ નહીં. સાહેબ એવું તો કેવી રીતે 10 ફૂટની હાઈટ પર 4 જણા હોય, એટલે 2 જણા ત્યાં દિવાલની સાઈડે ઉભા રહી જાય કે તું આવ, અમે અહીંયા ઉભા રહીએ. એટલે પેલો એક જણ જે ખરો તે દોડતો આવે અને એના હાથ પર કે ને કે પગ મૂકીને સીધો એને ઉછાળે, એટલે પેલો એક ઉપર પહોંચે. એ ઉપર પહોંચી જાય પછી પેલા બીજાને આવે કે તું હવે આવ, અમે બે અહીંયા ઉભા રહીએ છે. તું ઉપર કે ને કે દોડતો આવ, અમારા હાથમાં કે ને કે આમ કરે મૂકજે હાથ, કે પેલા લોકો હાથ જોતા આમ પકડી રાખેલા હોય
કે તું અમારા હાથ પર પગ મૂકીને ઉપર ઉછળજે. એટલે એને ઉછાળે. બે જણા ઉપર પહોંચ્યા, પાછો પેલો એક તો ઉપર એને હાથ આપવા તૈયાર જ હોય એમ. બે જણા ઉપર પહોંચ્યા, હવે નીચે બે રહી ગયા. સેમ આ જ વસ્તુ કે હવે અમે કોની મદદથી ચડીએ. પેલો પછી જે એક હોય, પેલા બે જે ખરા તે તાકે ને બરોબર લટકી રહેલા હોય એમ. બે અઢી 3 ફૂટ સુધી તો હાથ, 2 અઢી ફૂટ સુધી તો હાથ પહોંચી જ જાય. હાથ જ કે ને કે આપણા 2 ફૂટના હોય, 10 ફૂટની હાઈટ છે, 2 ફૂટ સુધી તો કે ને કે તમે, અને પેલો પાછો એકાદ લટકી રહેલો એમ કે તું મને બરાબર પકડજે કે 3 ફૂટ સુધી નીચે જાય. બાકી રહ્યું ખાલી 7 ફૂટ. બાકી રહ્યું 7 ફૂટ. પણ આપણી હાઈટ તો 5 ફૂટ જ હોય ને એમ, 5.5 ફૂટ, 1.5 ફૂટનો હજુ ગેપ પડે. પેલો નીચે બેસી જાય, પેલો એક જણ નીચે બેસી જાય. પેલાને કહે તું કે નહીં કે આવી બહુ દોડીને મારા પર કૂદકો નહીં મારતો, પણ તું મારા પર કે નહીં કે થોડોક જમ્પ મારજે. પેલો તો ઉપર લટકતો જ છે, એ પકડી લઈ એને. પણ હવે પેલા ઉપર જે 3 જણા ભેગા થયા, 3 જણા જે ભેગા થયા એમાંના 2 કહેશે પેલા એકને કે તું ઊંધો લટક, તું ઊંધો લટક, અમે તને કે નહીં કે પકડી રાખીએ છીએ, અમે એક એક પગ તારો પકડીએ, અમે તારો એક એક પગ પકડી રાખીએ. નહીં તો એક જણ કે હું તારા 2 પગ પકડું, તું આના 2 પગ પર બેસી જા. એટલે પરફેક્ટ. પછી પેલો ત્રીજો ચોથો જે ખરો તે નીચે જમીન પરથી દોડતો દોડતો આવીને કૂદે. પેલો ઓલરેડી કે ને કે 4 ફૂટ નીચે આવી ગયેલો હોય. એ તો કે ને કે પેલું એ જગ્યા પર ઉભો રહીને જો કૂદે તો આપણે તો કે ને કે એવો 7 ફૂટ સુધીનો તો કૂદકો મારી શકીએ. આમ તમે હાથ કરો ને એટલે મોટે ભાગે આ 7 ફૂટ જેવું થઈ જાય. 10 ફૂટનું હતું, પેલો નીચે 3 થી 4 ફૂટ લટકેલો હોય. પણ પેલું જરાક દોડીને જરાક આવે ને કૂદે તો થોડુંક જલ્દી ઉપર ચડાઈ જાય. આવી કોમ્પિટિશન થાય છે માણસ લોકોની. આપણે તો પેલા કે ને ભલતા જ વિડીયો જોવામાંથી ઊંચા નહીં આવે, એટલે આવું થોડું જોતા હોઈએ. મારે તો કે ને કે અમુક વખતે બેસીને હું તો આવું રિસર્ચ કરતો કે આ ટીમ વર્કની કઈ કઈ ગેમ છે. ટીમ વર્કની એક પેલી ગેમ કોમ્યુનિકેશન વાળી ગેમ બહુ જોરદાર, મજા આવે. ખબર હોય તો પણ મજા આવે. 20-25 જણા રાઉન્ડમાં ઉભા રહેલા હોય, બધાએ આમ જ ઉભા રહેવાનું. 3 જણા આવી જાવ, મજા આવે વિડીયોમાં. આવો 3 જણા આવો, મજા આવે. આવી યાર, આવ ને કુચી આવો લાવો. જો ટીમ વર્ક હે કે આવા વિચાર કરજો કે 3માં જ તમને તો મજા આવી જાય, તો 25, 30 કે 40 જણા હોય તો હું થાય એમ. અહીંયા ઉભા રહો, અહીંયા ઉભા, એકની પાછળ એક ઉભા રહી જાઓ. પેલા 2 મુંડી પાછળ કરો. જો હા બસ દૂર ઉભા રહેજો. બોલવાનું કઈ નથી, મુંડી પેલી બાજુ. જે હું ઈશારો કરું તે તારે પેલાને કરવાનો, બરાબર. આ ટપલી મારે પછી તું પાછળ ફરજે કે પેલી બાજુ. આ લોકો જોઈ ને તો કહેજો. હે ઈશારો તમે જોઈ લીધો? આ બધું ફરી જા. ના ઈશારો હવે પાછો આ તો જો 2માં જ આટલું થઈ ગયું. પાછો આવા જાઓ. પેલા તને હું ઈશારો કીધો ત્યાં નહીં કે હું કીધું એમ? આટલું જ હતું? હું હતું તે કે હવે. અને મેં શું કરેલું? મેં પેલા કદાચ આમ કરેલું, પછી આમ કરેલું, અને પછી આમ કરેલું. છેલ્લે હું પહોંચ્યું ખાલી આમ જ. જાઓ ના લાગ્યો બેહો. અને આમાં જયારે છે ને એમ 20-25 જણ આવીને જે મજા આવે, એટલે ઈશારા દર વખતે પેલો અલગ અલગ કરતો હોય. શું કે જે ટ્રેનર હોય દર વખતે કંઈક નવી જ સ્ટાઇલ શોધી લાવેલો એમ. દર વખતે મજા આવે કે કેવા લચ્છા મારી આપણે એમ. છેલ્લે પહોંચતા કઈ ભલતું જ પહોંચે. આ પણ ટીમ વર્ક જ છે. મેનેજમેન્ટમાં આ બધી વસ્તુઓ છે કે તમે ઉપરથી જે કહો છો તે નીચે સુધી પહોંચતું નથી, કે ભલતું જ પહોંચે છે. ટીમ વર્ક. આવી બહુ બધી ગેમ આવે. બરાબર. ગેમ રમાડો ને, અહીંયા ગેમના રૂપિયા લીધેલા છે અમે.
સો બેઝિકલી આ ટીમ વર્ક પર છે. અને કોર્પોરેટ વર્લ્ડમાં આની 20-25 ફી, 2 કલાકનો સેમિનાર રાખે, વર્કશોપ રાખે, તેની 25-25 હજાર રૂપિયા ફી બારડોલીમાં ચાલે છે. બારડોલીમાં ચાલે છે. અને એ લોકો જે ખરા તે કે ને કે આવી મતલબ ટીમ વર્કનું ઇમ્પોર્ટન્સ સમજાવે. તમે જે મેસેજ કન્વે કરો છો તે છેલ્લે સુધી નથી પહોંચતો એ તમને સમજાવે. તો કે મેસેજ પ્રોપર વેમાં બધા સુધી પહોંચે એના માટે શું કરવાનું, ટીમ વર્કથી કઈ રીતે કામ કરી શકાય. ટીમ વર્ક મેક્સ ડ્રીમ વર્ક. બસ તો એના પર જ આ પાઠ છે બેટા. સચ બિહેવિયર શોઈંગ એડેપ્ટનેસ આપ્યું છે. એડેપ્ટનેસ ચેક કરો, ચેક કરો, ચેક કરો, ચેક કરો, ચેક કરો. ઓફ એન્ડ્સ કીડીઓની એડેપ્ટનેસ એટલે કઈ આપ્યું હશે ને ગ્લોસરીમાં. કીડીઓની એક એડેપ્ટ કરવાની, એક સ્વીકારવાની તૈયારી, કોઈ પણ પરિસ્થિતિમાંથી સોલ્યુશન કાઢવાની તૈયારી, એકબીજાને કોપરેટ કરવાની તૈયારી છે ખરી, હેઝ બીન નોટિસ્ડ. આ બધાએ નોંધ લીધી. એન્ડ સ્ટડીડ બાય મેની. બધાએ આની નોંધ પણ લીધી અને બધાએ એનો અભ્યાસ પણ કર્યો. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ. હલો, ફાઇન્ડ અલગ, સર્ચ અલગ, રિસર્ચ આખું અલગ જ વસ્તુ થઈ જાય છે. ડિસ્કવર અલગ અને ઇન્વેન્શન અલગ. મેં કીધું કંઈક અલગ શબ્દ છે. ઇન્વેન્શન અલગ. આ બધું અલગ. આપણને એમ જ કે શોધવું નહીં, સ્પેસિફિક જગ્યા પર સ્પેસિફિક વર્ડ જ યુઝ થાય. જ્યારે તમે કંઈક ખોવાયેલી વસ્તુ શોધતા હોય ત્યારે જ આઈ એમ ફાઇન્ડિંગ માય મોબાઈલ. હું મારું મોબાઈલ શોધું છું, મને ખબર છે કે હું શું શોધું છું. તો કે સાહેબ તો સર્ચમાં એવું નહીં આવે, પોલીસ સર્ચ વોરંટ લઈને આવે. શું સર્ચ કરવાના? તો કે ઘરમાં સર્ચ વોરંટ. મતલબ સર્ચ કરવાના પણ શું સર્ચ? હવે એ તો મળે ત્યારે ખબર પડે ને કે અમે શું સર્ચ કરતા હતા. પ્રૂફ, કંઈક સબૂત, કંઈક ગુનાહિત વસ્તુ છે કે કેમ એ અમે સર્ચ કરતા છીએ. એને ખબર નથી કે શું મળશે, શું મળશે એ નથી ખબર. કદાચ કે ને કે નોટોના બંડલ મળી શકે, અથવા તો ડોલરના બંડલ પણ મળે, સોનું પણ મળી શકે, હીરા મોતી પણ મળી શકે, કંઈક કે ને કે પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળી શકે. શું મળે તે નથી ખબર, પણ અમે સર્ચ કરવા આવ્યા છે. જોઈએ છે શું મળે. રિસર્ચમાં કોઈ સ્પેસિફિક બાબતને ધ્યાનમાં રાખીને આપણે કે ને કે આગળ ને આગળ કંઈક સંશોધન કરતા હોઈએ. ધેટ ઇઝ કોલ્ડ રિસર્ચ. ડિસ્કવર જોયું, એ જે વસ્તુ અસ્તિત્વમાં છે જ આપણે જોયું નથી એને ડિસ્કવર કરે છે. ન્યૂટન કે પેલો સફરજન પડલું તે, ત્યાર પહેલા ગુરુત્વાકર્ષણ બળનો નિયમ નહીં હતો એવું છે? બધી વસ્તુ નીચે નહીં પડતી હતી એવું છે? નીચે પડતી હતી, ગુરુત્વાકર્ષણ બળ હતું જ. એણે કે ને કે એ વસ્તુ પરથી આવરણ હટાવ્યું કે ભાઈ આજે પડે છે એનું રીઝન આ છે, આપણે ધ્યાનમાં લાવ્યા. એને કહેવાય ડિસ્કવર કર્યું. ને ઇન્વેન્શન નો અર્થ થાય કંઈક નવી જ વસ્તુ કંઈક બનાવી છે અત્યારે પેલા અસ્તિત્વમાં નહીં હોય. રાઈટ બ્રધર્સે ખરા એણે એરોપ્લેન બનાવ્યું ત્યાર પહેલા અસ્તિત્વમાં નહીં હતું એવું સાયન્સ કહે છે. એવું સાયન્સ કહે છે, હું નથી કહેતો. બાકી કે ને કે હિન્દુ ધર્મમાં તો એવી માન્યતા છે કે રાવણ જે ખરો ને તે સીતા માતાને પેલા કોઈક વિમાનમાં, નહીં તો સાલું એમાં તો કે ને કે પેટ્રોલની જરૂર નહીં પડે, ડીઝલની જરૂર નહીં પડે. બસ આમ જ કે ને કે પેલું કેવું મોશન કેવું કે પેલું આપણે જેસ્ચર, જેસ્ચર કંટ્રોલ વાળું હતું. અત્યારે સુધી કોઈ વિમાન એવું નથી બન્યું જે કે ને કે માણસ પાયલોટના જેસ્ચર પ્રમાણે ચાલે. બસ એમ કરે એટલે સીધું છે, પાછું એમ કરે એટલે ચાલ્યું. મેં કીધું આ જોરદાર છે ટેકનોલોજી.
બ્રહ્માસ્ત્ર કદાચ એના પરથી ગાઈડેડ મિસાઇલ બન્યા છે. અને 21મી સદીનો મહાન વિજ્ઞાની તમે જેને કહેતા હોય એ સ્ટીફન હોકિંગ્સે પણ છેલ્લે પછી કહી દીધું કે ધેર ઇઝ જી પાર્ટિકલ, આવું કંઈક છે જેને ગોડ પાર્ટિકલ કહેવાય, જે માણસના મગજમાં કોઈ દિવસ નથી બેસવાનો. ગમે તેટલા પ્રયત્ન કરી લેવું, ઉછળકૂદ કરી લેવું, અમુક વસ્તુ તમારા મગજની બહાર જ રહેશે. એને નામ આપી દીધું એને જી પાર્ટિકલ, ગોડ પાર્ટિકલ. આ અમુક વસ્તુ ભગવાન કરે છે, સ્વીકારી લો, સ્વીકારી લો, એના સિવાય છૂટકો નથી. બરાબર. બહુ બધા એવા સાયન્ટિફિક રિસર્ચ થયેલા છે જેમાં સ્વીકારી લેવું પડે કે આ સાયન્સની કેપેસિટીની બહારની વસ્તુ છે. માણસ જ્યારે મરે છે ત્યારે કંઈક નીકળે છે, કંઈક નીકળે છે. શું નીકળે છે તે ખબર નથી પડતી. એનો કે નહીં કે પાવર એટલો બધો વધારે હોય છે કે કેમેરા એને કેપ્ચર નથી કરી શકતા, પણ એટલું ખબર પડે કે કંઈક નીકળું, જેને પછી આપણે આત્મા કહેતા હોઈએ, એને જીવ કહેતા હોઈએ, એને બધું ભલું ભલું પછી. Anyway. Now science has discovered something about ant life, which seem નિયમ પ્રમાણે ભાવવાચક શબ્દો want, wish, hope, desire, like, unlike, happy and happy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem પછી ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. To show that the intelligence of these tiny creatures, આ જે ટચુકડા જીવ જે ખરા, કીડા મકોડા, એનું જે ભાઈ ઇન્ટેલિજન્સ જે ખરું ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એનું ઇન્ટેલિજન્સ માણસના ઇન્ટેલિજન્સથી, માણસની બુદ્ધિ પ્રતિભાથી બહુ નજીક છે. એ પણ આપણી જેમ જ વિચારે છે, એ પણ આપણી જેમ જ વિચારે છે. અને આમાં જો રિસર્ચ કરો તો ખબર પડે, થોડું થોડું, બહુ વધારે નહીં રિસર્ચ, એટલે આપણે તો થોડું ઘણું યુટ્યુબ પર ને ગૂગલ પર જે થોડું ઘણું શોધી કાઢ્યું હોય તે, તો એ લોકોનું ઇન્ટેલિજન્સ આપણા કરતા પણ ઉપર છે. આપણે કદાચ 10મા ધોરણમાં યુનિટ નંબર 8 ચલાવતા હતા ત્યારે મેં વાત કરેલી એમ કે પેલો સુગરી જે ખરો, જે માળો બનાવે છે, તમે ખેંચી ખેંચીને ઢીલા થઈ જાઓ, તમારાથી નહીં તૂટે એ માળો, નહીં તૂટે એટલે નહીં તૂટે. જબરજસ્ત. ક્યાંથી એ એન્જિનિયરિંગ સ્કિલ લાવે છે તે એ જ જાણે. બરાબર કે વાહે આપણે તો સુગરીનો માળો જોઈ લો તો ખબર પડે ને એમ. ચાલ. Not all scientists concede to this view. બધા વૈજ્ઞાનિકો આ બાબતને સ્વીકારતા નથી. Accept. Not all scientists accept to this view. Not all scientists agree to this view. આ વ્યૂ સાથે, આ મંતવ્ય સાથે, આ વિચારસરણી સાથે બધા સાયન્ટિસ્ટ એગ્રી નથી થતા. But you may look at some of these facts and form your own opinion. આ થોડા ફેક્ટ આપ્યા છે, તેનો અભ્યાસ કરો અને તમારો વ્યૂ, તમે શું વિચારો છો એ ત્યાર પછી જાતે તમારું મંતવ્ય બનાવો. જોઈએ એકાદ સ્લાઇડ જોઈ જશે ખાલી. These are ants. આ એવી કીડીઓ છે બેટા. ફોટા શોધી કાઢો, રિસર્ચ કરો તો બધું મળે, કેમ નહીં મળે. આ એવી કીડીઓ છે ડુ ફાર્મિંગ, ખેતી કરે. અલા ખેતી કરે. You may know that it was a big leap, big jump for human progress when man gave up being a full-time hunter and took to farming. માણસે પૂર્ણ સમયનું જે શિકારી હતો એ છોડીને એ ખેતી તરફ વળ્યો. એ માનવ જાતનું એક બહુ મોટામાં મોટું પગલું ગણવામાં આવે છે કે માણસે કે નહીં કે શિકાર છોડીને એ કે નહીં કે ખેતી તરફ વળ્યો, હન્ટિંગ છોડીને ફાર્મિંગ તરફ વળ્યો. સિમિંગલી એ જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ, એને અમ્બ્રેલા એન્ડ્સ કહેવાય. કેમ તો કે કાયમ આપણે પેલી છત્રી લઈને ફરીએ તેમ એ પણ કંઈક લઈને જ ફરતું હોય, પાંદડા લઈને ફરતું હોય. અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. હાઇલાઇટ કરજો બેટા, આપણને પૂછી શકાય. વેર ડુ વી ફાઇન્ડ અમ્બ્રેલા એન્ડ્સ? આપણને અમ્બ્રેલા એન્ડ્સ ક્યાં જોવા મળે? સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઉથ ઓસ્ટ્રેલિયા, સાઉથ ઇન્ડિયા. have taken the same step in their small way. એમણે પોતાની રીતે આ એક નાનક કે નહીં કે પગલું લીધું છે. they are called by that name. એમને આવા નામથી ઓળખવામાં આવે છે. અને અમ્બ્રેલા એન્ટ, છત્રી કીડી, છાતા કીડી, કીડી એટલે શું કહેવાય એને હિન્દીમાં? શું કહેવાય? ચીટી, છાતા ચીટી. because they are often seen
they are often seen carrying large pieces of leaf over their head. એમના માથા પર છત્રીની જેમ લાઈક અમરેલા છત્રીની જેમ આવા પાંદડા લઈને ફરતી હોય. they take these pieces of leaf to their nest. આ જે પાંદડા જે ખરા એને પોતાના દરમાં લઈ જાય where they chew them up nicely અને બરાબર ચાવે. afterwards પછીથી they make beds of these chewed up leaves. આ જે ચવાયેલા પાંદડા ખરા જેમાં એ લોકોની લાળ સેલીવા શું કે તમે બસ એવું સલાઈવા બસ એ મિક્સઅપ થયેલી હોય થોડા ભેજ વાળું હોય એ કે સાહેબ આવડી મસ્તી કીડી એનું મોઢું કેવડું હોય સાહેબ? સર કીડીને દાંત આવે કે એને જીભ રિસર્ચ કરો કે ડુ એન્ડ્સ હેવ ટૂથ? કીડીને દાંત હોય? આપણને કડે તો ખરી જ ને અલા કે કીડી કડી તો દાંત વગર કડે કેવી રીતે? એ સર એને કેટલા દાંત આવતા હોય એને આપણે છે ને પકડીને મોઢું ખોલીને જોવું. જસ્ટ ઇમેજિન. જો ગૂગલ પરથી આનો જવાબ મળે છે તો સમજજો કે મેં જે ગાંડા ચાડા વિચાર્યા છે એ ગાંડા ચાડા સાયન્ટિસ્ટ લોકો કરી ચૂક્યા છે. એને જ સાયન્ટિસ્ટ કહેવાય. બરાબર. ઓન ધીઝ બેડ્સ અને આ જે પેલી કે ને ચવાયેલા પાંદડાઓની જે પથારી કરે છે ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ. એના પર ફૂગ જેવું ઉગે છે વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. આ કીડીઓનો એક ખોરાક છે. આ રીતે એ લોકો ખેતી કરે. આ રીતે ખેતી કરે. આપણે પેલું જમીનમાં પાક ઉગાડીએ એને પાણી પાઈએ કેમ કે એને ભેજ જોઈએ. આ પાંદડાઓને કે ને કે મસ્ત ચાવી ચાવીને લાડ કે જે કે પણ હવે ખબર નહીં એને ખબર નહીં હું આવતું હે સિસ્ટમ. અહીંયા આપણે સ્ટોપ કરીએ બાકીનું આપણે કાલે જોઈશું. ઓકે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.